રાજવિદ્યા રાજગુહ્ય યોગ અધ્યાય 9. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તની ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું છે ને ધર્મયુક્ત છે. તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે. હે પરંતપ, આ ધર્મમાં જેની શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી ને સંસાર ચક્રમાં અટવાયા કરે છે. આ બધું જગત મારાથી વ્યાપ્ત છે ને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું. હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે ને અભિમાની બનીને તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું. જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે, તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે. પ્રલય કાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું. સૃષ્ટિ વગેરે કર્મ મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું. મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે. હું ભક્તાધીન હોવાથી તેની માટે શરીર ધારણ કરું છું. અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે. અજ્ઞાની મનુષ્ય તામસી ને આસુરી પ્રકૃતિને આધીન થઈને મારી ધૃણા કરે છે. દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અન્નને ચિત્ત દઈને નિત્ય ભજે છે ને હંમેશા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન પૂજન નમસ્કાર ધ્યાન દ્વારા મારી સેવા કરે છે. કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે તો કેટલાક મને અનેક રૂપે તો કેટલાક મનુષ્ય દાસત્વ ભાવથી ને કેટલાક બ્રહ્મા રુદ્ર સ્વરૂપે મારી સેવા કરે છે. યજ્ઞ દેવતા હું છું, પિતૃઓને અપાતી આહુતિ હું છું, મંત્ર ઘી અગ્નિ ને હોમેલું દ્રવ્ય હું છું, ગતિ ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુયદ પ્રભાવ પ્રલયસ્થાન વિધાન ને બીજ હું છું. આમ છતાં હું અવિનાશી છું. સૂર્યરૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું, જીવન મૃત્યુને અસત હું છું. જે ત્રણેય વેદ દ્વારા ઇન્દ્રાદી રૂપથી મારું પૂજન કરીને યજ્ઞશેષ સોમરસ પીનારા ને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્ય પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે ને પુણ્ય પૂરું થતાં મનુષ્યલોકમાં આવે છે. તે ત્રણેય વેદોમાં કહેવાયેલ ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે. છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ સેમનો ને અનન્ય ભાવે મને ઉપાસે છે, તેનો ભાર હું વહન કરું છું. હે અર્જુન, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે, તેઓ આડકતરી રીતે મને જ પૂજે છે, કેમ કે બધા યજ્ઞોનો ભોગતા સ્વામી હું જ છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, તેમ મારા ભક્તો મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પુનર્જન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈશ અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું. જે મનુષ્ય ઘણો દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે, તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. સ્ત્રી વૈશ્ય શૂદ્ર અત્યંત આ બધા મારી સેવા કરવાથી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણ ક્ષત્રિય કે ભક્તો મારું ભજન કરવાથી નિશ્ચિત પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું મનને ભક્તિ દ્રઢ કરીને મને જ પૂજનારો થા અને મને નમસ્કાર કરાથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં શંકા નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ.